કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું। રાહુલ ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કહ્યા ગદ્દાર। તમારા વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગદ્દાર છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું। આરએસએસ ભાજપવાળા ગદ્દાર છે। ભાજપે દેશને વેચવાનું કામ કર્યું। રાયબરેલીમાં જાહેર સભાને સંબોધતા દરમિયાન આ વિવાદિત નિવેદન રાહુલ ગાંધીએ કહ્યું। जब ये आरएसएस से कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन, आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अंबेडकर जी पर आक्रमण किया है, आपने वीरापासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर आक्रमण किया है। खुल के उनसे कहिए। રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપનું પલટવાર। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યો પલટવાર। રાહુલ ગાંધીને બંધારણ સાથે શું લેવા દેવા તેવું હર્ષ સંઘવીએ કહ્યું। જેને દેશભક્તિ જોડે કંઈ લેવા દેવા નથી એ દેશભક્તિની શું વાત કરવાના। રાહુલ ગાંધીને ને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે। જેને દેશભક્તિ જોડે કંઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના।